નર્મદા માખણેશ્વર મહાદેવના મંદિરનો પાટોત્સવ। નર્મદા જિલ્લાના બોરિયા માખણેશ્વર ખાતે વાલ્મીકી આશ્રમ આવેલો છે અને ત્યાં માખણેશ્વર મહાદેવના મંદિરે પાટોત્સવ નિમિત્તે ભગવાન મહાદેવનો રાત્રિના ભજન, સંધ્યા અને અલગ અલગ બ્રાહ્મણો દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવ્યો છે। આદિવાસી બાળકો દ્વારા સુંદર ભગવાનને સ્તુતિ વંદના કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા। નર્મદે હર ઓમ નમઃ શિવાય। આજ રોજ નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકામાં બોરિયા ગામ આવેલું છે। ત્યાં પૌરાણિક અશ્વસ્થામાની તપોભૂમિ જે છે ત્યાં માખણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। તેનો જીર્ણોદ્ધાર કરનાર સ્વ અનંતભાઈ પટેલ તથા એમના ભાઈ શ્રી મહેશભાઈ પટેલ તથા એમના જે મંદિરના દાતા છે એવા મીરાબેન નટવરભાઈ પટેલના સહકુટુંબ પરિવારજનો તરફથી આજ રોજ માખણેશ્વર મહાદેવનો 30મો વાર્ષિક પાટ ઉત્સવનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું છે। તેમાં બ્રાહ્મણો દ્વારા રુદ્ર અભિષેક કરી અને મહાદેવને પ્રસન્ન કરી અને રીઝવવાનો આજ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। તો આ સહપરિવાર તરફથી આ બાળકોને અને આખા સહપરિવારને મહાદેવ દાદા કૃપા વરસાવે અને બાળકો પર પણ કૃપા વરસાવે એવી અમે આશા રાખીએ છીએ। ઓમ નમઃ શિવાય। શ્રી ગુરુદેવ દત્ત। આ વાલ્મીકી આશ્રમમાં અને ભગવાન માખણેશ્વર મહાદેવના સાનિધ્યમાં કેટલા બધા બાળકો સરસ મજાના નાના ગોપાળો અહીં આગળ રહે છે અને દાદા એમને અહીં આગળ સરસ એકદમ એના દાદાની પેટ રાખી અને બધા બાળકોને સરસ મજાના રાખે છે ને આ બાળકો એટલા આનંદી ને ઉત્સાહી છે અને એમને સંસ્કાર પણ એટલા સરસ દાદાએ આપ્યા છે। હમણાં ભગવાનની સ્તુતિ વંદનાઓ કરી એમણે બધી દત્તભાવની બોલ્યા, ભગવાન મહાદેવનું શિવતાંડવ સ્તોત્ર બોલ્યા, ભગવાન હનુમાનજીની હનુમાન ચાલીસા બોલ્યા, માતાજીની વિશ્વંભરીની સ્તુતિ બોલ્યા, છોકરાઓ ગણપતિ ભગવાનનું પ્રણમ્ય શ્રીસાદેવમ સ્તોત્ર બોલ્યા। એટલા બધા સ્તોત્ર ભગવાનના બોલી અને બાળકોએ એટલો બધો આનંદ કર્યો અને આ પાટોત્સવ નિમિત્તે જે ભગવાનની એમણે સ્તુતિ વંદના કરી એ ભગવાન બ્રાહ્મણોની સ્તુતિ વંદના કરતાં પણ એ બાળકોની સ્તુતિ એ ભગવાન પ્રસન્ન થાય અને ખૂબ જ આનંદિત થઈને ભગવાન એમની ઉપર ખૂબ આશીર્વાદ વરસાવે છે। એવા બાળકો આ બધા ભૂલકાઓ અહીંયા આગળ રોજ ભગવાનની સરસ મજાની સ્તુતિ વંદના કરી અને ભગવાન હનુમાનજી મહારાજ સહિત ભગવાન માખણેશ્વરની રોજ નિત્ય કૃપા પ્રસન્નતા પ્રાપ્ત કરે છે અને એવા બાળકો અહીંયા નજીકની હાઈસ્કૂલમાં ભણે છે। આ દાદા એમને અહીં છાત્રાલયમાં રાખે છે, અહીંયા રહે છે અને સરસ આનંદ કરે છે અને મન કિલ્લોલ થઈ જાય એવું આ સ્થળ રમણીય છે અને કેવું સરસ મજાનું એકદમ જંગલ જેવા વિસ્તારની અંદર અને મા નર્મદાના કિનારે સરસ મજાના બાળકોનો આનંદ મંગળથી રાખે છે અને એ જોઈને તો મારું આનંદ પુલકિત મન મારું પુલકિત થઈ ગયું। આજે ભગવાન મહાદેવની કૃપા એમના ઉપર અખંડ વરસતી રહે। નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ। હરિ ઓમ નર્મદે હર નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ। માખણેશ્વર મહાદેવનો 30મો પાટોત્સવ આજે હું જોઈ રહ્યો છે ત્યારે અહીંયા રુદ્રાભિષેક અને પૂજન વિધિ દ્વારા શિવજીને અભિષેક કરી અને આ પાટોત્સવની શરૂઆત કરી। આ નિમિત્તે રાત્રે વિદ્યાર્થીઓએ ભજનો પણ ગાયા અને સુંદર રીતે રાત્રિ જાગરણ કરી આજે એ પાટોત્સવનો ભગવાન શિવજીને અભિષેક દ્વારા પૂજન થઈ અને બ્રાહ્મણો દ્વારા તિલકવાડાના વડોદરાના એવા બ્રાહ્મણો આવ્યા છે તેમણે આ પૂજન કરાવડાવ્યું અને બહુ સુંદર મજા આવી ગઈ। આનંદથી અમે લોકોએ પૂજા કરી। એ નિમિત્તે નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ। કમલાકર હરિશ્ચંદ્ર બાપટ। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર
6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.